ગુરુણામનુભવાયકારે પરિણીય અસંબુદ્ધે અવિણીયેતિ બુદ્ધૈ. મહાનુભાવો, શ્રી ઉત્તરાધન સૂત્રનું પહેલું અધ્યયન વિનય અધ્યયન. વિનયની વાત બહુ વિસ્તારથી આમાં કરવામાં આવી છે. વિનીત અને અવિનીત એમાં શું ફરક હોય બે ગાથાઓમાં સમજાવ્યું. વિનીત શું કરે? આના નિર્દેશ ગુરુની કે વડીલોની કે માતા પિતાની કે પોતાના માલિકની આજ્ઞા થાય તો એને અમલ કરવા માટે તત્પર રાજી હોય. આજ્ઞા થઈ કાંઈક કામ કરવાનું મળ્યું, કોઈ નિર્દેશ મળ્યો તો જાણે હું ધન્ય થઈ ગયો. મને ગુરુએ કામ બતાવ્યું, મને વડીલે કંઈક કહ્યું અને હું કરું. કામ એટલે આજ્ઞા પ્રમાણે કામ કરવામાં એને મજા આવે. બીજું છે ગુરુના ઉપવાયકારે. ગુરુ ગમે છે તો ગુરુની આજ્ઞા કરે છે. પહેલાં ગુરુજીને ગમતા હોય, ગુરુ કરતા કરી દે અને પછીથી એમ થાય કે ગુરુ કરતાં તો મને વધારે આવડે છે, મને વધારે ખબર. અથવા એનામાં જે દોષો છે, એનામાં જે હજી ખામીઓ છે અને ગુરુ એના પર ટકોર કરશે. ગુરુ એને માટે કહેશે, કઠોર શબ્દોમાં પણ કહી શકે. અથવા તો ગુરુ આદેશ આપશે, હમણાં એક આદેશ આપે ને પછી બીજો આદેશ આપે, એકવાર હા કે પછી ના કે, તો ભાઈ સાહેબને એમ થાય કે ગુરુને ખબર પડતી નથી અને કાં તો આ ઉઠબેસ કરાવે, મને ઉઠબેસ કરાવે. આટલું કામ એનાથી ન થાય, આટલું કામ એમનાથી ન થાય. આવા બધા વિચાર કરવા માંડે એટલે પછી ગુરુથી છેટો રહેવાની, મનથી છેટું પડી ગયું છે. એટલે હવે બહારથી પણ એટલે બેસે તો એવા ઠેકાણે બેસે કે ગુરુને નજર પડે નહીં, કે ગુરુ કંઈ બોલાવે નહીં, પોતે કામ કરી. ગુરુથી દૂર રહેવા વાળો અને પેલો વિનીત છે એ તો ગુરુની સામે એવી રીતે બેસે કે ગુરુની આંખ ફરે તો પણ એને ખબર પડી જાય કે ગુરુને કંઈક જોઈએ છે તો ઊભો થઈ જાય. એટલે ગુરુનો આદેશ એને મળે એ માટે હાજર નથી. અને ત્રીજું કે ગુરુ ન કહે તો પણ એ ઘણું બધું સમજી જતો હોય છે. ગુરુના મનમાં શું છે એ ગુરુના હાવભાવ ઉપરથી જાણી જાય. એ શિષ્ય વિનીત હોવાની એક કસોટી. મન મિલે કા મેલા કહીએ, ચિત્ત મિલે કા ચેલા. મન મળે તો મળ્યું કહેવાય, નહીં તો શું મળ્યા? ભલે ને આમ ભેટી લે પણ અંદરથી અભાવ, અણગમો તો એ દૂરી તો છે જ. મન મિલે કા મેલા કહીએ અને ચિત્ત મિલે કા ચેલા. ચેલો તો તે કે જે ગુરુના ચિત્તને જાણી જાય, ગુરુના ચિત્તમાં બેસી જાય, ગુરુ એના ચિત્તમાં હોય અને એ ગુરુના ચિત્તમાં હોય. મન મિલે કા મેલા કહીએ, ચિત્ત મિલે કા ચેલા. કહે કબીર યહ ભલી બતાઈ સબસે ભલા અકેલા. એ તો આગળની વાત છે, પણ પહેલાં તો ગુરુ જોઈશ. સીધા ગુરુ થવાની વાત એકવાર એક ઘટના બની. ઘણા લોકો, અભણ લોકો બિચારા હજી બધી વાત ન સમજે અને કેટલાક તો સમજવાની તાકાત જ ન ધરાવતા હોય. એકવાર એવું બન્યું, એક ગુરુજી, એક સંન્યાસી યોગીજી મહારાજ જઈ રહ્યા છે. રસ્તામાં એક દ્રશ્ય જોયું. એક છોકરો, ભરવાડનો છોકરો ઝાડ ઉપર બેઠો છે, ઝાડની ડાળી કાપે છે, કુહાડીથી ઝાડની ડાળી કાપી રહ્યો. તે કેવી રીતે બેઠો છે? ડાળી કાપવી હોય તો આપણે આગળ કાપીએ. આ શું કરે છે? ઊંધો બેસી અને ડાળી કાપે છે. તો શું થાય? ડાળી કપાશે, જોકે પોતે પડશે. આ સંન્યાસીજી, યોગીજીએ જોયું કે આ બિચારો બેઠો છે, એને ખબર નથી, આમ બેસીને કાપે છે તો એ ભેગો પડશે. એટલે કીધું, બેટા આમ નહીં, આમ બેસ, નહીં તો તને વાઘ સીધું પડશે. એટલે ભરવાડનો છોકરો અજ્જર એણે કીધું, એ મહારાજ, તમને કોણ પૂછે કે મને બધી ખબર છે, તમારે બોલવાની જરૂર નથી, જાઓ ભાગો, નહીં તો તમને મારીશ.
પેલા વિચાર કરે કે બિચારો એને કશું કહેવાનો અર્થ નથી, જે થવાનું હશે એના કરમ ધર્મ એ જાણે, આપણે હાલો. એટલે યોગીજી થોડા આગળ ચાલ્યા ગયા અને આ ભાઈ દાઢી કાપતા રહ્યા અને જરા અડધી કપાય ન કપાય તો પોતાના વજનથી જ પડી અને નીચે પડ્યો, પછડાયો, વાગ્યું અને એને એકદમ સમજાવી ગયું. પેલા મહારાજ કહેતા હતા ને બરાબર કહેતા હતા. આ ગુરુજી કહેવાય, બીજી ભાષા ન આવે. આ ગુરુજી જે કહેતા હતા ને હા એ સાચું હતું. હું પડ્યો અને વાગ્યું. જુઓ આવા ગુરુ આપણે થવું જોઈએ. ગુરુને બધી ખબર પડે, મારે આપણે ગુરુ થવું છે હવે. એટલે દોડતો ગયો, પેલા મહારાજને, યોગીજી મહારાજને પકડ્યા. મહારાજ તમારી વાત સાચી હો, મને બહુ વાગ્યું. તમારા જેવાની પાસે જ્ઞાન હોય, મને તમારા જેવો બનાવો. મારે તમારા જેવા ગુરુ થવું છે. હવે પેલા મહારાજ શું કરે અને શું સમજાવે આને વિચારાય પણ લાગ્યું છે સરળ ભોળું તો એનો ઉદ્ધાર થાય કદાચ. કે જો ભાઈ ગુરુ પહેલાં ના થવાય, પહેલાં ચેલા થવાય. ના, મારે ગુરુ થાવ તમારા જેવા, મારે તમારા જેવા ગુરુ થવું છે, બીજી કોઈ વાત નહીં. યોગી વિચાર કરે કે આ છે અજળ, એને કાંઈ ખબર જ નથી કે ગુરુ શું ને ચેલા શું. સીધું ગુરુ થવું છે, કંઈ વાંધો નહીં, ગોળો છે, ભક્તિ કરશે તો તરી જશે. એટલે એમને દીધી દીક્ષા, બનાવ્યો ચેલો. પણ ચેલોનું નામ પડે એટલે પેલો ભડકે, ના હું ચેલો નહીં, મારે ગુરુ થવું છે, મારે ગુરુ થવું છે. પછી મહારાજે રાખ્યું એવું કે એને ગુરુ કહીને જ બોલાવવાનું. ગુરુજી આવો, ગુરુજી બેસ, ગુરુજી આ કામ કરો, એટલે રાજી. પણ હવે એકલા હોય ત્યારે તો વાંધો નહીં, બીજા બધા હોય, હાજર હોય, જોતા હોય ત્યારે મુશ્કેલી થાય. એટલે ગુરુએ એને શીખવાડ્યું કે જો તારે ગુરુ થવું છે, હા તમારે ગુરુ થવું છે, તમારા જેવા ગુરુ થવું છે. કે જો ગુરુ થવું હોય ને તો પહેલાં છે ને શીખવું પડે. જેમ મોટા હા એ બધું કરીશ, તમે જે કહેશો, પણ મારે તમારા જેવા ગુરુ બનાવો. તો પૂછશે ને તારે ભગવાનનું નામ લેવું પડે ખૂબ. તારે આખો દિવસ ભગવાનનું નામ લેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું અને બોલવાનું નહીં. કોઈ આવે ને, લોકો ગમે એટલા આવે, કોઈની સાથે વાતો નહીં કરવાની, જવાબ નહીં આપવાનો, તારે મૌન રાખવાનું. મૌન રાખીશ તો ગુરુ થાઈશ. હા હા કે રાખીશ, તમે જેમ કહો ને. એટલું એનામાં છે અક્કલ કે ગુરુ ભલે થવું પોતાને ગુરુ છે, ચેલો છે ને ગુરુ છે એ ખબર નથી, પણ થવું છે. હા મૌન રાખીશ, તમારા જેવા થવું છે, તમારા જેવા જ્ઞાની. તો શીખવાડી દીધું કે તારે કોઈ પણ આવે તારે બોલવું નહીં, મૌન રહેવું અને તારે ભજન ભક્તિ કર્યા કરવાની અને ભગવાનનું નામ લીધા કરવાનું. કામ ચાલે છે. એક દિવસ આ યોગીજી મહારાજ આ ચેલાને લઈને કોઈ નગરમાં પધાર્યા છે. એ નગરનો રાજા એમને ઓળખે છે, એમની પાસે આવ્યો છે, બેઠો છે, ધર્મની વાત ચાલે છે. અને આ ગુરુજી ચેલાજી એ આગે એક ઝાડના નીચે ઓટલા ઉપર બેઠા છે, નીચું મોટું કરીને ભગવાનનું નામ લીધે છે. હવે તો થોડો વખત થઈ ગયો છે, દાઢી વાડી ગટા બધું થઈ ગયું છે. ત્યારે મોટા યોગી હોય એવું લાગે. રાજાના ધ્યાનમાં આવ્યું કે આ મૂર્તિ નવી છે. એટલે યોગીજી મહારાજને પૂછ્યું કે મહારાજ આ મહાત્મા કોણ, શું હવે શું થાય? હવે જો ચેલા છે મારા, તો હમણાં ઝઘડો થાય. એટલે એમણે કહ્યું કે હા અમારા ગુરુજી છે, હિમાલયમાં હતા, હમણાં અમારી સાથે આવ્યા છે, નહીં તો બહાર આવતા જ નથી. તો તમે આવા જ્ઞાની, તો તમારા ગુરુ તો હા જ્ઞાની હશે, તો તમારા ગુરુજી અમને કંઈ બોધ આપશે? તો કે ના, એ મૌન રાખે છે, કંઈ બોલતા જ નથી અને એ કોઈનું બહાર ધ્યાન જ નથી, એમનું અંદર ઉતરી ગયા છે. રાજાજીના મનમાં તો એટલી ભક્તિ ભાવ જાગ્યો, એટલો અહોભાવ જાગ્યો. ઓહો, તમે આવા તો તમારા ગુરુ કેવા હશે? તો ખુલાસો કરે કેવી રીતે? સામે પેલો બેઠો છે એટલે હાલવા દીધું.
બધું પત્યું પછી રાજાજી ઊભા થયા, તમારા ગુરુજીને વંદન તો કરીએ. એટલે ગયા અને વંદન કર્યું અને ઊભા છે થોડા દર્શન કરે, રાજી થાય છે. એટલામાં એક ઘટના બની. કોઈ ભરવાડ પોતાના ઘેટા બકરાનું ટોળું લઈને ત્યાંથી નીકળ્યો છે. નાનું છોકરું છે, એ સંભાળવા માટે જરા નાનું પડે છે. એટલે ઘેટા બકરા એના કયામાં રહેતા નથી, આગા પાછા થઈ જાય છે અને બીજાનો એ પહોંચી વળતો નથી. અને એ વખતે આ ભરવાડ ગુરુજી જે બેઠા છે એ જોવે છે. અને ભરવાડનો જીવ ખરો એટલે રહેવાયું નહીં. એને લાગ્યું કે આ બિચારો છોકરો હજી તું જાણતો નથી બકરાને કેમ સંભાળવા. બકરાને સંભાળવા માટે એક રીત હોય છે, એની ભાષા હોય છે, એના બોલ હોય છે. એ પ્રમાણે બોલે તો બકરા સમજી જાય. એ નથી આવડતું હજી બિચારાને, એટલે આનાથી રહેવાયું નહીં. એટલે આઘા પાછા થઈ રહેલા બકરાને ભેગા કરવા માટે એણે જે ભરવાડોની ભાષા હોય ને, એ પોતે હંમેશા બોલતો હતો, કરતો હતો, એ વાત એના મોઢામાં આવી ગઈ. એનાથી રહેવાયું નહીં, મોઢામાંથી નીકળી ગયું. અને એવા બોલ કેવા હોય તમને ખબર હશે, ફર ફૂ, તક તક તક, ફર ફૂ, આવા શબ્દો વાપરે આ લોકો. આપણને ન આવડે તો બકરા આ અવાજ સાંભળીને એકદમ સીધા થઈને ચાલવા માંડ્યા અને પેલાનું કામ પતી ગયું, ચાલ્યા ગયા. રાજાજી ઊભા જુએ. હમણાં કહેતા હતા કે ક્યારેય બોલે નહીં, મૌન રહે છે, ને આ તો બોલ્યા ને શું બોલે, આવું કંઈક બોલ્યા ભરવાડજી, આવું તો શું છે? એટલે પકડ્યા પેલા મહાત્માને કે મહારાજ આપ તો કહેતા હતા બોલતા નથી અને આ બોલ્યા બી ખરા, તો શું બોલ્યા? હવે ગુરુજી શું કરે? હવે કંઈક રસ્તો તો કાઢવો પડશે. એટલે એમણે હાજર જવાબી વાપરી વાતને સાચવી લીધી. એમણે કહ્યું કે મહારાજ, રાજાજી તમે બહુ ભાગ્યશાળી, કોઈ દિવસ ન બોલે ને આજે બોલ્યા છે. ને બહુ ઓછું બોલે એટલે તો થોડામાં જ એમણે ઘણું કહી દીધું. તમારા માટે ખાસ એમણે આ સંદેશો આપ્યો છે, તમને જ ભલામણ કરી છે. મહારાજ શું કહ્યું? અમને તો કંઈ સમજાયું નહીં. તો કે અમને બરાબર કહ્યું, તક 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 3 વખત બોલે કે આ તક છે, મનુષ્ય જીવનમાં મળેલી મોટામાં મોટી તક છે. આ તક છે, એને ગુમાવશો નહીં. બોધ આપ્યો, એમણે સંદેશો આપ્યો છે, માર્મિક મર્મની વાણી છે આ બધી. એટલે તક 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 મળી છે, ચેતી જાઓ, નહીતર પછી ફરઠું થઈ જશે. રાજાજી એવા રાજી થઈ ગયા, કેવા કેટલી માર્મિક વાત, કેટલી સારી વાત. સૂત્રની વાણી ને સૂત્રમાં થોડામાં ઘણું કહી દેવા. ખરેખર તમારા ગુરુજી બહુ મોટા હો, બહુ ભાવથી પગે લાગ્યા, બહુ ભક્તિ કરીને બહુ ભેટનું આપી અને રાજાજી ગયા. અને પછી પેલા જોગીજી મહારાજે બધું વીટી સૂટી જલ્દી ચાલતી પકડી ગયા. વધારે રહેવા જેવું નથી. તો સીધા ગુરુ ના બનાવે, પહેલાં ચેલા થવું પડે. આજ્ઞાંકિત, જો આજ્ઞાંકિત પુત્ર, આજ્ઞાંકિત સેવક અને આજ્ઞાંકિત પત્ની, એ જગતમાં બહુ જ માન મેળવે છે, સન્માન થાય છે, નામ થઈ જાય. આજ્ઞાંકિતતા એ બહુ મોટો ગુણ છે. વિનયનું બીજું નામ આજ્ઞાંકિત. જે પણ પોતાના ઉપરી હોય, વડીલ હોય, એમની વાત માને તો આગળ આવે. નથી માનતો તો એનો અર્થ એટલો જ કે પોતાને એમના કરતાં વધારે ડાયો થયો. બીજું શું હોય? ના કેમ પાડ્યું કે તમને ખબર ના, મને ખબર. ગુરુની આજ્ઞા થાય અને કરે નહીં, કાં તો તે ગુરુને ચાહતો નથી, કાં તો તે પોતાને વધારે ડાયો સમજે છે, ને કાં તો પછી આળસુનો પીર છે. તો આ બધી વાતો ગુરુને રાજી નથી કરી. ગુરુ શું, પિતા હોય, પતિ હોય કે માલિક હોય કે રાજા હોય, જે મોટા છે એમને આ વસ્તુ ગમતી નથી. અને જો એમના હૃદયમાંથી એ અભાવ આવે તો ગુરુ શિષ્યનું કલ્યાણ થાય, શિષ્ય કદી આગળ આવે. અને જો ગુરુના હૃદય, વડીલોના હૃદયમાંથી જો પ્રેમના તરંગ ઉઠે, વાત્સલ્યનો ભાવ જાગે, રાજી થાય, પ્રસન્ન થાય, તો શિષ્યનું કલ્યાણ થઈ જાય. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશય. ગુરુનું મૌન
એ પણ એનું કલ્યાણ કરી દે. કાંઈ ન કહે પણ કોઈના હૃદયમાંથી ઉઠેલા આશીર્વાદના ભાવ એનું કલ્યાણ કરી નાખે. તો આજ્ઞાંકિતપણું સંસારમાં પણ, ચારિત્ર્યમાં પણ, અધ્યાત્મમાં પણ, વ્યવહારમાં પણ આજ્ઞાંકિતતા બહુ મોટો ગુણ છે. પહેલાં તમે કોઈની આજ્ઞામાં રહો, પછી તમને આજ્ઞા આપવાનો, હુકમ કરવાનો અધિકાર પછી મળે. કેવા કેવા દાખલા બન્યા છે ઇતિહાસમાં. ભારતની સંસ્કૃતિમાં એક સૌથી વધુ પ્રિય, સૌથી વધુ પ્રખ્યાત, સૌથી વધુ માનીતું, પૂજ્ય, ઘર ઘરમાં જેનું નામ લેવાય એવી એક વ્યક્તિ થઈ ગઈ છે. કયું હશે? ઘર ઘરમાં, જૈનોની વાત નથી, તમામ પ્રજા, તમામ ધર્મોમાં કદાચ ભારતની ભૂમિમાં જન્મેલો જણ બચ્ચો જેના નામથી અજાણ ન હોય, હે રામ. બિલકુલ બરાબર. આ રામનું નામ કેટલું પ્રખ્યાત, કેટલું દુનિયામાં લોકો પોતાના દીકરાના નામ રામ ઉપરથી પાડે, કોઈ રાવણ ઉપરથી. આ રામ અને રાવણ એ શબ્દનો અર્થ થતો હોય છે કે શું અર્થ થતો હોય છે? રામ, રમત રમાડે રામ, રમે તે રામ, આનંદ, આનંદ આપે, આનંદમાં રાખે તે રામ. અને રાવણ, રાવણનો અર્થ જ થાય છે રોવડાવનાર, રોવડાવે તે રાવણ. કેટલાક લોકો રાવણનું કામ કરતા હોય છે, બહુ ઓછા લોકો રામનું કામ કરે. આ રામના નામ ઉપરથી દીકરાના નામ પડે, નગરના, ગામના નામ પડે અને રામનું નામ બોલે ને સાંભળે તો સામેવાળો રાજી થાય. હજી સુધી કોઈએ પોતાના દીકરાનું નામ રાવણ નથી. નામ ખરાબ થઈ ગયું, નામ લેવા જેવું ન રહ્યું. આ રામનું નામ આટલું બધું પવિત્ર, કેવા ગુણો હતા. સૌથી મોટો ગુણ પહેલી નજરે જે સામે આવે, રામના જીવનની એક મોટામાં મોટી ક્ષણ, અને ત્યાં એમણે જે કર્યું ત્યારથી એમનું નામ થયું. શું થયેલું? માતાએ, કૈકેયી માતાએ વચન માગેલું, વચન એની પાસે હતું. દશરથ રાજાએ વચન આપ્યું કે બોલ તને શું જોઈએ છે? તો એણે કીધું વચન હમણાં રાખી મૂકું, મને જોઈશે ત્યારે માગીશ. અને જ્યારે રામને ગાદી આપવાની વાત થઈ ત્યારે કૈકેયીએ રસ્તો કાઢ્યો. રામને રાજ ન મળે, મારા દીકરાને રાજ મળે, આ મોકો છે. એટલે વચન માગી લીધું કે મારા દીકરાને રાજ આપો અને રામને વનવાસ. અને ત્યારે દશરથ રાજા ધર્મ સંકટમાં કેવી રીતે રામને ખબર પડી. અને રામે પિતાજીને કહ્યું, પિતાજી નિશ્ચિંત રહો, તમારી ઈચ્છા એ મારી ઈચ્છા, તમારા માટે કોઈ મુશ્કેલી ઊભી થવી જોઈએ નહીં, હું ખુશીથી વનવાસમાં જઈશ. પિતાની આજ્ઞા આમ થઈ નથી, પણ પિતાની ઈચ્છા છે, કહી શકતા નથી. એટલા ઉપરથી રામે નિર્ણય લઈ લીધો અને ચાલ્યા ગયા. આટલું મોટું પગલું, પોતાનો હક્ક, પોતે મોટા છે, માનસદાર છે, પાટવી કુંવર છે. અને આ ભરત પણ કેવું, લક્ષ્મણ પણ. આ જુઓ, રામાયણમાં છે ને, હકીકતમાં રામાયણ એટલે કર્તવ્યોના સંદેશ. દરેક જણ પોતાનું કર્તવ્ય કરે, નાનો હોય તો નાનું, મોટું હોય તો મોટું. રામાયણનું એક એક પાત્ર તમને એક એક કર્તવ્યનો સંદેશ આપે. પત્નીનું કર્તવ્ય, ભાઈનું કર્તવ્ય, ભાભીનું કર્તવ્ય, માનું, બાપનું, મિત્રનું, શત્રુનું. શત્રુ પ્રત્યે પણ કર્તવ્ય જેવું કંઈ હોય છે. બે શત્રુઓ વચ્ચે પણ કોઈ મર્યાદાઓ હોય છે, એ પણ એમાં જાય. કર્તવ્યનો શાસ્ત્ર એટલે રામાયણ. એક એક પાત્ર એક એક સંદેશ આપે કે જીવો તો આ રીતે જીવો, જીવો તો એસે જીવો, આવા બનો. એક એક પાત્ર આદર્શ બની જાય છે. તો રામ આદર્શ બની ગયા. આજ્ઞાંકિતતાનો ગુણ એમનો ત્યાં પ્રગટ થયો અને પછી તો ઘણું બધું બન્યું. એક એક ગુણ એમના બહાર આવતા ગયા અને જગતમાં, આજે ખાલી ભારતમાં નહીં, દુનિયા આખીમાં આ પાત્ર, રામનું પાત્ર પ્રખ્યાત. દુનિયામાં ઘણા બધા ઇતિહાસો છે, ઘણી બધી વાર્તાઓ છે, અને ઘણા બધા બાપ દીકરાના પ્રસંગો છે.
ભાઈ ભાઈના પ્રસંગો છે, પણ આવો પ્રસંગ બહુ ક્યાંય ખાસ નહીં જોવા મળે. કેવો પ્રસંગ? બે ભાઈ વચ્ચે લડાઈ ઝઘડા થાય એ તો જાણે રોજની વાત છે. પણ રામ અને ભરતની વચ્ચે ઝઘડો થાય છે. શું થાય છે? રામ કહે છે, ભરત કહે છે, તમે મોટા ભાઈ, તમારો હક, હું નહીં બેસું ગાદીએ, તમે આવો પાછા. રામ કહે છે, નહીં, તારે પિતાની આજ્ઞાનું પાલન કરવું પડશે, માતાની આજ્ઞાનું પાલન કરવું પડશે. હું રાજા નહીં બનું, તું રાજા બન. બોલો કે તું બન, બોલો કે તું બન, બોલો કે તું રાખ, બોલો કે તું રાખ. કેટલી સરસ વાત છે. તો રામ જેવા આજ્ઞાંકિત, અને જો આજ્ઞાંકિત ન હોય, ન થઈ શકે, તો એની દુર્દશા થવાની. આજ્ઞાંકિત હોય તો જાનવર પણ વહાલા લાગે છે કે નહીં? આજ્ઞાંકિત ઘોડો, આજ્ઞાંકિત હાથી, આજ્ઞાંકિત ગાય, ભેંસ વહાલા લાગે. જાનવરોમાં પણ આ ગુણ હોય છે આજ્ઞાંકિત હોવાનો. માલિકની ઈચ્છા મુજબ ચાલવું, માલિકને ગમે એ પ્રમાણે રહેવું ને કરવું, એ ગુણ જાનવરોમાં પણ માલિકને ચાહે અને એના માટે જાન પણ આવત આવે છે. ચેતક ઘોડો, મહારાણા પ્રતાપનો ઘોડો હતો જેનું નામ હતું ચેતક, અને જ્યારે ભાગવું પડ્યું, ચેતકને લઈને ભાગ્યા છે, પાછળ એમનો ભાઈ એમને મારવા માટે પડ્યો છે, એકલા થઈ ગયા છે. ઘોડા ચેતકને કહે છે તું ભાગ, અને ચેતક ભાગે છે, પણ એવા ઠેકાણે પહોંચી ગયા જ્યાં નદી છે, ખાય છે. હવે અટકવું પડશે, તો પેલો પહોંચી આવશે મારવાવાળો. તો ચેતકને ઈશારો કરે છે પગથી કે તું કૂદી જા, ખાઈ કૂદી જા. અને ચેતક કૂદી ગયો. પોતાના માલિકને બચાવવા માટે હદ ઉપરાંત તાકાત જેટલી હતી એટલી ખેંચીને એણે છલાંગ લગાવી, અને સામે પાર પહોંચીને ત્યાં જે પડી ગયો તે પાછો ઊભો થયો નહીં. આવા પ્રાણીઓ પણ હોઈ શકે છે, અને કેટલાક મનુષ્યો પણ એવા હોય કે જે પોતાના માતા પિતાને, પોતાના ઉપકારીને, પોતાના ગુરુને પણ ધક્કે ચડાવે. એક એવો જ દાખલો ઇતિહાસમાં બન્યો ભગવાન મહાવીરના સમયમાં. મહારાજા શ્રેણિક, એમના ઘણા પુત્રો હતા, ઘણી રાણીઓ હતી. એક હતા અભયકુમાર, જે રાજા બન્યા નહીં, કેમ કે અભયકુમારને ખબર પડી ગઈ કે ભગવાન મહાવીરના હાથે દીક્ષા લે રાજા, કોઈ રાજા હોય એને દીક્ષા લે એવો રાજા છેલ્લો એક થઈ ગયો. હવે કોઈ રાજા એની પાસે દીક્ષા લેશે નહીં. એટલે અભયકુમારે નક્કી કરેલું કે મારે રાજા થવું નથી, હું ગાદી પર બેસીશ નહીં. રાજા થઈ ગયો તો મારા માટે ભગવાનના હાથે દીક્ષા લેવાનું બંધ, કારણ કે છેલ્લો રાજર્ષિ થઈ ગયો. હવે નહીં થાય, ભગવાને જાહેર કર્યું છે તો મારે રાજા બનવું જ નહીં, રાજ્ય નથી લીધું. અને વખત મળ્યો, મોકો મળ્યો, છટકી ગયા, દીક્ષા લીધી. પણ બીજો એક દીકરો હતો જેનું નામ હતું અજાત શત્રુ કોણિક. અશોકચંદ્ર નામ હતું, અશોકચંદ્ર નામ. તો એનું બીજું નામ હતું કોણિક. આ કોણિક એવો દીકરો છે જે બાપનો દુશ્મન બનીને આવ્યો છે, આગલા ભવનું વેર છે. અને એ જન્મવાનો હતો, પેટમાં હતો ત્યારે જ માને ખબર પડી ગઈ કે મારા કુક્ષમાં આવેલો આ બાળક મારા પતિનો વૈરી છે, મારા પતિનો જાન લેશે. એને ખબર પડી ગઈ છે. એટલે આ દીકરો જોઈએ જ નહીં, જન્મતા બે તે દીકરાનો ત્યાગ કરી દેવો છે. પણ થયું એવું કે શ્રેણિક રાજાને ખબર પડી ગઈ કે આવું કંઈક બનવાનું છે. એટલે એમને ચોકી પહેરો રાખેલો. જેવી પ્રસૂતિ થઈ, બાળક આવ્યું, રાણી કંઈક કરે, ચેલણા રાણી કંઈક કરે તો આપણે બચાવી લેવાનું, બાળકને બચાવી લેવાની એવી વ્યવસ્થા કરી છે. રાણીને ખબર નહીં, પોતાની જે ખાસ અંગત વિશ્વાસુ દાસી છે એને કહ્યું કે આ બાળકને હમણાં તું બહાર મૂક્યા. પણ રાજાએ એવી દાસીને પણ કહી રાખી, એને પણ એના ઉપર પણ નજર હતી. બાઈ દાસી બહાર ગઈ, ગુપચુપ અંધારે અને બાળકને ઉકરડા ઉપર નાખ્યું. ઉકરડા પર પડેલા બાળકને ત્યાં કુકડાએ ચાંચો મારીને ઘાયલ કર્યો. અને એટલામાં રાજાજીએ જે વ્યવસ્થા કરેલી, શ્રેણિક રાજાએ
માણસો પહોંચી ગયા, બાળકને બચાવી લીધું, લઈ આવ્યા. બાળકની આંગળીમાંથી લોહી નીકળે છે, પીડામાં બાળક રડે છે. સૈનિક રાજાએ એની આંગળી પોતાના મોઢામાં રાખી છે જેથી એને શાંતિ થાય, અને આ રીતે બાળકને બચાવી લીધો, મોટો થયો. અભયકુમારને રાજ લેવું હતું નહોતું, અને આ કુણિકને રાજ જોઈએ છે. મારા બાપા ક્યારે ગાદી છોડે અને ક્યારે હું રાજા બનું. બહુ ઉતાવળ છે, બહુ હોશ છે. સૈનિક રાજા વિચારે છે કે હવે આનો વારો છે, નંબર આનો છે, પણ આને રાજ અપાય નહીં, એટલે કંઈક રસ્તો કાઢશું એવો વિચાર હશે. પણ આનાથી રહેવાયું નહીં. કોણીકે ઉતાવળ કરી અને બાપને, સૈનિક રાજાને, આવડા મોટા રાજા, મગધ દેશના માલિક બાપ છે, એને જેલમાં નાખ્યા, પિંજરામાં પૂર્યા છે. રોજ આવીને કોરડા મારે છે. બાપ ઉપર એને એવો ખાર છે, એવો દ્વેષ છે. ચેલના રાણીને બહુ દુઃખ થયું. કોઈ રીતે બચાવી શકાય નથી, આ માને એમ નથી. ખાવાનું પૂરું દેતો નથી, પાણી ખાવાનું આ બધું એવી રીતે મળે છે. ચેલના રાણીએ કોણિકને સમજાવ્યો કે ગમે તેમ તું તારો બાપ છે, તારે મારી એક વાત માનવી પડશે. શું? તો કે હું રોજ જઈશ ને મળવા, તારે મને મળવા દેવી પડશે. હા કે મળવા ભલે જાજો, બાકી ખાવા પીવાની વાત કરતા નહીં, કંઈ જમવા અને અમારે જેલમાં જે મળતું હશે એ મળશે. તો રાણી શું કરતા હતા? પોતાના વાડમાં પાણી ભરી જતા હતા, અને એવી રીતે ખાવાનું પણ ભૂકો કરીને ક્યાંક લઈ જતા હતા, અને સૈનિક રાજાને ખવડાવતા. રોજ મુલાકાત લેવા જતા, અને આ રોજ બાપને મારવા જતો. અમને ખબર છે આગળ શું કર્યું. સૈનિક રાજાએ દીકરાના હાથે મરવું એના કરતાં પોતે જ મરી જવું, એટલે ઝેર ભરેલી મીઠી ચૂસી અને પેલું મારવા આવે એના પહેલાં પ્રાણ આપે. આવો કોણે એના વિચારો કેવા છે આપણે સમજી શકીએ છીએ. કેવી વૃત્તિ છે. રાજ મળી ગયું, ગાદી મળી ગઈ, બધું મળી ગયું, પણ હવે એને વાંધો પડ્યો. બીજા ભાઈ હતા હલ્લ અને વિહલ્લ. હલ્લ અને વિહલ્લ બે ભાઈઓ સૈનિક રાજાને બહુ વાલા હતા. એને રાજગાદી આપવા માગતા હતા, પણ એના પહેલાં બધું થઈ ગયું. સૈનિક રાજા પાસે એક હાથી હતો, સેચનક નામનો, બહુ ઊંચો હાથી, દેવતાઈ હાથી. એ હાથી હલ્લ અને વિહલ્લને ભેટ આપી દીધેલો. હલ્લ વિહલ્લ પાસે જ એ હાથી રહેતો. કોણે કે હલ્લ વિહલ્લને કહી દીધું હાથી આપી દો પાછું, હાથી મારું છે, આખું રાજ મારું છે, આ સેચનક હાથી મારી પાસે હોવો જોઈએ, આપી દો. હલ્લ અને વિહલ્લ ગભરાયા, હાથી નથી આપતો, નહીં આપીએ તો આ રહેવાને મારી નાખશું, અમને મારી નાખશું, હાથીને મારી નાખશું, ગમે તે કરશું. એટલે સેચનાથને લઈને હલ્લ અને વિહલ્લ પોતાના મામા ચેડા મહારાજા પાસે પહોંચી ગયા, એમનું શરણું લીધું. ચેડા મહારાજા એ જમાનાના બહુ મોટા રાજવી છે, બહુ મોટું નામ છે, પરમ શ્રાવક છે, વ્રતધારી શ્રાવક છે. 12 વ્રત લીધા છે ભગવાનની પાસે, અને રાજપાટ સંભાળે છે. રાજા છે તો લડાઈ પણ કરવી પડે, યુદ્ધમાં ઉતરવું પડે. તો નિયમ લીધો છે, અહિંસા વ્રતમાં, પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં નિયમ રાખ્યો છે કે ન છૂટકે ક્યારેક મારે સીધું લડાઈમાં ઉતરવું પડે, બનતા સુધી હું તો જઈશ જ નહીં, સૈન્ય સેનાપતિ સંભાળશે. પણ જો હું ઉતરું લડાઈમાં તો યુદ્ધમાં એક દિવસે એક જ બાણ ચલાવવું, અને એમાં જે રિઝલ્ટ આવે તે બસ, એક દિવસમાં એક બાણ, બધું નહીં. આવો નિયમ લીધેલો. ચેડા મહારાજા પરમ ધાર્મિક હતા. હલ્લ અને વિહલ્લ એની પાસે પહોંચી ગયા છે, આશરો આપ્યો છે, પણ કોણે એ તો માને એમ નથી. ચેડા મહારાજાને કહી દીધું કે અમારા ગુનેગારોને સોંપી દો, હાથી સોંપી દો, નહીંતર જોયા જેવી થશે, હું તમારું માન નહીં રાખું, તો લડવા તૈયાર થઈ જાઓ. ચેડા મહારાજાએ કહ્યું કે જે આશ્રિત હોય એનું રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે, હું હલ્લ વિહલ્લને નહીં આપું, નહીં થાય, તો અન્યાય કર્યો છે, તો છોડી દે. ન માન. યુદ્ધ શરૂ થઈ ગયું, જબરદસ્ત યુદ્ધ થયું. આ યુદ્ધમાં હલ્લ અને વિહલ્લ શું કરતા હતા? લડાઈ તો લડતા હતા,
ચીડા મહારાજા પણ લડતા હતા, રોજનું એક વાર, બસ એટલું બધું નહીં. જાય અને જે મુખ્ય માણસ હોય સેનાપતિ જે એને ઉપાડે. એવી રીતે કેટલાયને ઉપાડી લીધા, ખતમ કર્યા. કોણિક ગભરાયો કે આ તો એકને વીણીને મારા સેનાપતિ અને મારા સાથીદારોને ઉઠાવે છે, અને લાખો માણસોનો સંહાર થયો છે, ઇતિહાસમાં લખાઈ ગયું. આગમોમાં વર્ણન આવે છે, લાખોના હિસાબે સૈનિકો મર્યા છે. બહુ મોટું યુદ્ધ હતું. એટલે કોણિક ગભરાયો. એણે પોતાની રક્ષા માટે બધી વ્યવસ્થા કરી, હથિયારો નવા મેળવી, વજ્ર મુશળ અને રથ મુશળ અને તે વખતે હથિયારોમાં હજી તોપ નહોતી આવી, તોપ ઘોડા નહોતા હજી ભારતમાં. સૌથી પહેલાં એમ કહેવાય કે કોણિકના યુદ્ધમાં તોપ ઘોડાની વ્યવસ્થા થઈ. આ તોપની વસ્તુ એણે તૈયાર કરી. કેવી રીતે તૈયાર કરી? બે વાત આવે છે કે ઇન્દ્રને પ્રસન્ન કર્યા અને ઇન્દ્રે એને આ બધા હથિયારો આપ્યા. જે હોય તે ભારતમાં પહેલી વખત તોપ અને રથ મુશળ નામના હથિયાર એને વાપરાય. રથ મુશળ એવું કે જે સૈન્યમાં ઘૂસી જાય, એમાં મોટા મોટા લોખંડના હાથા હોય, એવા ગોળ ગોળ ઘૂમે કે જે વચમાં આવે એ ઉડી જાય. આવા હથિયારો વાપરે અને ખૂબ સંહાર થવા માટે. હલ્લ અને વિહલ્લ શું કરતા હતા? એમનો જે હાથી હતો, સેચનક એ દેવતાઈ હાથી હતો. હાથી પરમ વિનયી હતો. હલ્લ વિહલ્લને પ્યારો હતો અને એ માલિકને વફાદાર હાથી. અને બહુ જાણે દેવતાઈ હાથી હતો, દેવાંશી હાથી હતો. એને બહુ બધી ખબર પડતી હતી. હલ્લ વિહલ્લ શું કરતા? દિવસે તો લડાઈમાં ભાગ લે અને જે થાય તે રાત્રે આ હલ્લ વિહલ્લની શક્તિ જે હતી એ શક્તિનો આ હલ્લ વિહલ્લની સામે બીજા હાથીઓ ટકી ન શકે. આવા સેચલક હાથી ઉપર આ રાતના જઈ અને શત્રુના સૈન્યમાં ખાના ખરાબી કરી. આ વાતની ખબર કોણિકને પડી કે હલ્લ વિહલ્લ બંને રાતના આવીને સેચનક ઉપર આવે છે અને કોઈ એમને પકડી શકતું નથી, અને એ હાથીની મદદથી નુકસાન કરીને જાય છે. કોણિક તો કોણિક છે, એને ગુસ્સો આવે. એણે કીધું કે આ રાતના આવે છે, સેચનક એને લઈને આવે છે. હવે સેચનક મને મળે કે ન મળે, પણ સેચનકને ખતમ કરે. એટલે પોતાના માણસો પાસે ગુપ્ત રીતે આવવાનો જે રસ્તો છે ત્યાં ખાઈ ખોદા. ખાઈમાં અંગારા રાતના ભરી દીધા અને ઉપર ઝાડ પાંદડા ડાળો નાની ડાળીઓ પાથરી દીધી કે જેથી ખબર ન પડે. નીચે તડકતા અંગારા. રાતના હલ્લ અને વિહલ્લ હાથી પર બેસીને નીકળ્યા છે. જ્યાં ખાડા પાસે આવે ને, ખાઈ પાસે આવે, હાથીને ખબર પડી ગઈ. હાથીને બહુ જ ખબર પડે. આમે હાથીને બહુ ખબર પડતી હોય છે, આ તો દેવતાઈ હાથી છે. તો એ હાથી સમજી ગયો કે આગળ જવા જેવું નથી, ખાડો છે, ખાડામાં પડીને મરી જવાય, મારા માલિકને નુકસાન થાય. એટલે આગળ જવાને બદલે ઊભો રહી ગયો. હલ્લ વિહલ્લ ધક્કા મારે છે, ચાલ આગળ, કેમ ગભરાયો આજે કોઈ દિવસને, આજે કેમ જો અચકાય છે, જા આગળ જા. આદેશ કરે છે પણ આદેશ આજે માની શકાય એમ નથી. આ હાથી આજ્ઞાંકિત છે, જાનવર છે, પણ વફાદારી આજ્ઞાંકિતતાનો ગુણ. આજે એણે વફાદારી બતાવવાની છે. આજ્ઞાંકિતતા તો છે, પણ આજે વફાદારી. આગળ જોખમ છે, મૃત્યુ છે. માલિકને ખબર નથી, પણ મારે જવાય નહીં, મારા માલિકનું નુકસાન, મારા માલિકને મરવાનું થાય, નહીં જાઉં. એને અંકુશથી ઘોંચ પરોણા કરે છે, ગાળો આપે છે, અપશબ્દો બોલે છે. કેમ? તું ગભરાઈ ગયો, પાગલ છે, તું ગાંડો છે, તું બીકણ છે, તું ભીરું છે. આ બધા શબ્દો તેને સાંભળે ત્યારે હાથીને લાગી આવે. હાથી જેવું પ્રાણી કેટલું આજ્ઞાકિત અને કેટલું વફાદાર હોઈ શકે, માલિક માટે શું કરી શકે. આજ્ઞાકિતતાનો નમૂનો જાનવરની આજ્ઞાકિતતા. એ સેચનક હાથીએ નિર્ણય કર્યો કે હવે માલિક એ તો બચાવવા જ છે, પણ આજ્ઞા પાડવી છે, આજ્ઞાનું પાલન કરવું છે.
શું કર્યું એણે? માલિકને બેને ઉતાર્યા નીચે પોતાની મુદ્દા ઉપરથી જબરદસ્તી, અને પોતે આગળ વધી ગયો, ખાઈમાં કૂદી પડ્યો અને જાન આપી દીધી. ત્યારે હલ્લવિયલને ખ્યાલ આવ્યો કે અરે વાત આમ હતી, આપણે ન સમજી શકીએ. આપણો આવો વહાલો કિંમતી દેવતા હાથી આજે આપણે ગુમાવ્યો. એની આજ્ઞાકીયતા, એનો વિનય, એની વફાદારી યાદ કરીને રડે છે. હવે શું થાય? પણ આ બનાવ પછી હલ્લવિહલ્લનું મન ઉઠી ગયું. એમણે ચેડા મહારાજાને કહ્યું કે બસ હવે અમે કશું કરવા માગતા નથી, આ યુદ્ધ હવે ચાલવું ન જોઈએ. હાથી તો ગયો, હવે અમે પણ નીકળી જઈએ છીએ. અમારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે, અમારા જીવનનું કલ્યાણ કરવા માટે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. હલ્લ અને વિહલ્લે દીક્ષા લીધી, ખૂબ તપ કર્યા, ખૂબ જ આરાધના કરી અને આગળ વધીને એ દેવલોકમાં અનંત દેવગુમાનમાં પહોંચી ગયા. એ તો પાછળથી ઘણા વખત પછી. પણ આ કોણ એક અનાડી છે, ઉદ્ધત છે, ક્રોધી છે, આવેશ એનો હજી મટ્યો નથી. એણે ચેડા મહારાજાની નગરીને ઘેરો ગાળ્યો છે, વૈશાલી નગરી. ઘેરો એવો ગાળ્યો છે કે અંદરથી કોઈ બહાર આવી શકે નહીં, બહારથી કોઈ અંદર થઈ શકે નહીં. એને મનમાં એમ છે કે આ રીતે ઘેરો ગાળીને બેસીશ એટલે અંદર જે કંઈ ખાવાનું પીવાનું, પાણી કે અનાજ જે હશે એ બધું એક દિવસ પૂરું થશે ને એક દિવસ દરવાજા ખોલવા પડશે, તે દિવસે વાત. આ રીતે એણે યુદ્ધ ચાલુ રાખ્યું છે અને મચક આપતો નથી, હટતો નથી. તે વખતે ચેડા મહારાજા પોતાના બચાવ માટે અંદર તૈયારી કરીને બેઠા છે અને મહિના ઉપર મહિના વીતી ગયા. અંદર સંગ્રહ ઘણો છે એટલે ટકી રહ્યા છે. કોણેકથી હવે રહેવાતું નથી. શું કરું, કંઈક કરું, આ કેમ આ કિલ્લો તૂટતો નથી? જાણકારોને બોલાવ્યા. ખૂબ જાણકારે કહ્યું કે મહારાજ, વાત એમ છે કે આ નગરીનું રક્ષણ દેવતાઓ કરે છે. અહીંયા મુનિસ્મૃત સ્વામીનો સ્તૂપ છે, થોભ છે. એ સ્તૂપ જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી આ નગરીનો કંઈ નહીં થાય. એ સ્તૂપનો પહેલાં નાશ કોઈ કરે તો નગરીનો નાશ થાય. નગરીના લોકો સ્તૂપને બહુ માને છે. આ સ્તૂપ જ્યાં સુધી હશે ત્યાં સુધી કંઈ નહીં થાય. કોણી કે પછી મંત્રીઓને મિટિંગ બોલાવી કે આનું શું કરશું, કેવી રીતે આનો ખાત્મો થાય. કોઈ કે સુઝાવ્યું કે આવા કામ આપણાથી ન થાય, આવા કામ કરવા માટે ગુપ્તચરો, અને ગુપ્તચરોમાં પણ આપણી પાસે એક ગણિકા છે, બહુ હોશિયાર છે. એ ગણિકાને કામ સોંપો. કારણ કે આ સ્તૂપ જૈન ધર્મનો છે, જૈનોનો છે, શ્રાવકોનો છે. અને શ્રાવકો તો તોડે નહીં, અને નગરીનો કોઈ વ્યક્તિ પણ એ તોડશે નહીં. એના માટે આપણે કંઈક એવી હવા ઊભી કરવી પડશે, અફવા ફેલાવવી પડશે તો થશે. અને એ આપણે કહીએ તો નહીં થાય. કોઈ જૈન સાધુ, ગુરુ, જ્ઞાની કોઈ કહેશે તો થશે, અને કોઈ કહેશે નહીં. આપણે એમાં ઊભા કરવા પડશે. માટે આ કામ છે ને પહેલાં ફલાણી ગણિકાને સોંપો. એ ગણિકા બધું કરશે. અને ગણિકાએ કામ કર્યું. એક સાધુને પકડે. જે સાધુ ગુરુની પાસેથી અલગ થઈને એકલા રહેતા હતા, ગુરુનો ખૂબ અભિનય કરેલો, ગુરુની સાથે બનતું નહીં, ગુરુ એને કાઢી મૂકેલા. એ સાધુ તપ બહુ કરતા. કુલ વાલુક નામ હતું, તપ બહુ કરે. અને એમ માનતો હતો કે મને બધી ખબર છે, ગુરુને ખબર નથી, હું બધું બરાબર કરું છું, ગુરુ બરાબર નથી. એટલે ગુરુએ છેવટે એને કાઢી મૂક્યો, સંધારામાંથી કાઢી મૂકેલો. એકલો એ રહેતો હતો, જંગલમાં તપ કરતો હતો. પેલી ગણિકાએ જોયું કે આ સાધુ કામનો છે, અનાળી છે ને, એ આપણા કામ ગુરુની આજ્ઞામાં નથી. એટલે નાલાયક, નાલાયકનું જો આ કામ હોય ને, આવું કામ તો નાલાયકો જ કરે. એટલે એને વશમાં લેવો, એને ફસાવવો એ શક્ય છે. એટલે એણે શ્રાવિકાનું રૂપ લીધું, ખૂબ ભક્તિ કરી. ભક્તિ કરતાં કરતાં એણે સાધુને એવું કંઈક ખવડાવી દીધું કે જેથી બિચારો માંદો પડે, તો માંદો પડે પછી સેવા કરે. સેવા એવી કરી કે કુલવાલુ મુનિ આ શ્રાવિકા બનાવતી શ્રાવિકાની પાછળ અંધ બની ગયા અને એના ઉપર વિશ્વાસ મૂકી દીધો. અને એનામાં લટ્ટુ બની ગયા, શિથિલ થઈ ગયા. એને સાથે લાગણી ઊભી થઈ ગઈ. ત્યારે ગણિકાએ કીધું કે મહારાજ, તમે આ બધું સંયમનું પાલન કરો છો શા માટે? મારી પાસે બધું છે, આવી જાઓ મારી સાથે. આ બધી તપસ્યાને બધું છોડો. માની લીધું, આવી ગયા. પછી ગણિકાએ એમને લપેટમાં લીધા કે તમે જો તમારે મારી સાથે રહેવું હોય તો એક કામ કરવું,
તમે સાધુ છો, તમે જ કરી શકો. શું? જો હું જોઈતી હોઉં તમને, તો આ વૈશાલી નગરીમાં જે મુનીશ્વર સ્વામીનો સ્તૂપ છે એ ખતમ થાય એવું કંઈક કરો. અને તમે સાધુ થઈને કહેશો તો થશે. અમારું કોણ માનશે? કોઈ પણ રીતે નગરમાં પહોંચી ગયા છે, સાધુ તરીકે આવકાર મળતો હશે, ત્યાંથી રસ્તો હશે, પહોંચી ગયા છે. અને ત્યાં જઈને શ્રાવકોને એવું ભરમાવ્યું, શ્રાવકોને એવું બતાવ્યું કે આ નગરી ઉપર સંકટ મોટું છે અને એનું કારણ આ સ્તૂપ છે. રક્ષણ નથી કરતું. આ સ્તૂપ અપશુકનિયાળ છે. જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણા ઉપર આ જોખમ નહીં ટળે. આનો નાશ કરો. સાધુ કહે છે, ગુરુ કહે છે એમ સમજીને શ્રાવકોએ એ કામ કર્યું, કરવા માંડ્યું. એટલે બીજી બાજુ શીખવાડી રાખેલું મૌલિક રાજાને કે અમે કામ શરૂ કરીએ તોડવાનું. એટલે તમે છે ને તમારું લશ્કર લઈને થોડા દૂર પાછા હટી જજો. એટલે લોકોને વિશ્વાસ થશે, હા જો રાજા હવે જવા માંડ્યો, લશ્કર જવા માંડ્યું. આ રીતે સ્તૂપનો નાશ કરાવ્યો કુલવાલુક મુનિએ. અવિનિત મુનિએ અવિનિત થઈને ગુરુની આજ્ઞા ન માની અને પછી એક પગથિયા ઉતરતા અહીં સુધી પહોંચી આવ્યા કે શાસનનો દ્રોહ કર્યો, ભગવાનની આશાજ્ઞા કરી, ધર્મનો જ વિરોધ કર્યો અને છેવટે આવા કામ કરી અને સદગતિમાં તો જાય નહીં. આખર એનો આત્મા દુર્ગતિમાં ગયો અને કેટલા જન્મો એ રખડે. પછી નગરીનો નાશ થયો. કોણે કે નગરીનો નાશ કર્યો? ચેડા મહારાજાએ. જે લાગ્યું કે હવે આ રક્ષણ હું કરી શકું એમ નથી, ત્યારે ઝંપાપાત કરીને કૂવામાં પડીને પ્રાણ આપવાનો વિચાર કર્યો. સ્વમાની હતા, અપમાનિત થઈને આ નગરમાં રહેવાય નહીં, શત્રુની સામે ઝુકાય નહીં, ધર્મ છોડાય નહીં. હવે દીક્ષા લેવાનો કે ત્યાગ કરવાનો પણ મોકો નથી. આવા ટાણે આ હવે કંઈ થઈ શકે નહીં. હવે તો મૃત્યુ એ જ માર્ગ. આપઘાત કરવા ગયેલા તે વખતે કોઈએ બચાવી લીધા અને એમને બહાર લઈ ગયા અને એમને દીક્ષા લીધી અને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. વાત તો આપણી એ હતી કે એક હતો હાથી કે જે વિનીત, વફાદાર, જેણે પ્રાણી પશુ થઈને પણ આજ્ઞાકિતતા દેખાડી, અને એક હતો પેલો સાધુ જે ગુરુને અભિનય કરીને નીચે ઉતરતા એટલી હદે નીચે ઉતરી ગયો કે કેટલો વિનાશ એના હાથે થયો. પોતાનું અકલ્યાણ કર્યું, બીજાનું પણ કર્યું. વિનીત અને અવિનીત એના બે જીવતા જાગતા દાખલા છે. વિશેષ અધિકાર